जुलाईથી 28 ઓગસ્ટ સુધી સાવધાન રહેજો। શ્રાવણના પવિત્ર મહિનામાં ભૂલથી પણ આ 5 કામ ન કરતા, નહીં તો મહાદેવ તમારાથી નારાજ થઈ શકે છે। નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પ્રિય ભક્તો, શ્રાવણનો પવિત્ર મહિનો ભગવાન શિવની આરાધના માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે। ધાર્મિક માન્યતાઓ પ્રમાણે આ આખા મહિનામાં કરવામાં આવેલી સાચી ભક્તિ, પૂજા અને જાપનું વિશેષ ફળ મળે છે। પરંતુ શાસ્ત્રોમાં એવા કેટલાક કામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે શ્રાવણ દરમિયાન ન કરવાની સલાહ આપવામાં આવે છે। ચાલો જાણીએ કે 30 જુલાઈથી 28 ઓગસ્ટ સુધી શ્રાવણના પવિત્ર મહિનામાં એવા કયા 5 કામ છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ। પરંતુ તે પહેલા, હે દેવોના દેવ મહાદેવ, આપને અમારી નમ્ર પ્રાર્થના છે કે જે પણ ભક્ત આ વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરીને કમેન્ટમાં આપનું નામ લખશે, તેની દરેક મનોકામના એક જ મહિનામાં જરૂર પૂર્ણ કરજો। ભક્તો, હવે ધ્યાનથી સાંભળજો। પહેલું કામ, શ્રાવણના મહિનામાં કોઈનું અપમાન ન કરો અને ખોટું બોલવાથી તેમજ કડવા શબ્દો બોલવાથી બચો। ધાર્મિક માન્યતા છે કે ભગવાન શિવ સાચા અને સરળ સ્વભાવવાળા ભક્તોથી ખૂબ પ્રસન્ન થાય છે। બીજું કામ, આ પવિત્ર મહિનામાં નશો, તામસિક ભોજન અને ખરાબ આદતોથી દૂર રહેવાનો પ્રયત્ન કરો। સાત્વિક જીવનશૈલી અપનાવીને ભગવાન શિવની પૂજા કરવી વધુ શુભ માનવામાં આવે છે। ત્રીજું કામ, માતા પિતા, ગુરુ, વડીલો અને જરૂરિયાતમંદ લોકોનું ક્યારેય અપમાન ન કરો। તેમની સેવા અને આશીર્વાદને ભગવાન શિવની કૃપા મેળવવાનો મહત્વનો માર્ગ માનવામાં આવે છે। ચોથું કામ, પૂજાપાઠ માત્ર દેખાડા માટે ક્યારેય ન કરો। ભગવાન શિવ ભાવના ભૂખ્યા છે, તેથી સાચા મનથી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે તેમની આરાધના કરો। પાંચમું અને સૌથી મહત્વનું કામ, કોઈ પણ જીવ, જંતુ, પશુ, પક્ષી અથવા પ્રકૃતિને ક્યારેય દુઃખ ન પહોંચાડો। ધાર્મિક માન્યતાઓ પ્રમાણે ભગવાન શિવ સમગ્ર સૃષ્ટિના સ્વામી છે અને દયા, કરુણા તેમજ સેવાનો ભાવ તેમને ખૂબ જ પ્રિય છે। તેથી ભક્તો હંમેશા યાદ રાખજો કે ભગવાન શિવ માત્ર વ્રત રાખવાથી અથવા જળ ચરાવવાથી જ પ્રસન્ન થતા નથી, પરંતુ સાચા આચરણ, સારા કર્મ, દયા, સત્ય અને નમ્રતાથી પણ પ્રસન્ન થાય છે। તેથી આખા શ્રાવણ મહિનામાં પોતાના મન, વચન અને કર્મને પવિત્ર રાખવાનો પ્રયત્ન કરો અને દરરોજ ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરતા એવી માન્યતા છે કે જે ભક્ત આખા શ્રાવણ મહિનામાં શ્રદ્ધા, સંયમ અને સદાચાર સાથે ભગવાન શિવની આરાધના કરે છે, તેના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનો હંમેશા વાસ રહે છે। જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક